ઊંઝાના ગેસ્ટ હાઉસમાં ચાલતો ગોરખ ધંધો પોલીસના દરોડામાં બેનકાબ, સંચાલક સહિત 6 લોકો ઝડપાયા. ઊંઝા શહેરમાં બુધવારે પોલીસની ત્રાટકતી કાર્યવાહીમાં દેહ વેપારના ગોરખ ધંધાનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી હતી. ઊંઝા હાઈવે રોડ પર હાઈવે સર્કલ સામે આવેલા ભવન કોમ્પ્લેક્સના પ્રથમ માળે ચાલતા યુવરાજ ગેસ્ટ હાઉસ પર પોલીસ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી સોલંકીને મળેલી ખાનગી બાતમીના આધારે પીએસઆઈ એમ કે કાપડિયા તથા સ્ટાફ સાથે રેડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ગેસ્ટ હાઉસ સંચાલકના સહિત 3 ગ્રાહકો અને 3 મહિલાઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન 3 મોબાઈલ ફોન, કોન્ડોમ તથા અન્ય સામગ્રી મળી આવતા કુલ અંદાજે ₹30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની આ અચાનક કાર્યવાહીના પગલે ગેસ્ટ હાઉસ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે પોલીસના આ એક્શનને લોકો આવકારી રહ્યા છે. ઊંઝા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ઊંઝા ગેસ્ટ હાઉસ પર પોલીસનો દરોડો, દેહ વેપારનો ગોરખ ધંધો બેનકાબ થયો.